મારી હતી જો આ જવાબ ચોરવાડ પાલિકામાં 10 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી રહ્યું છે, તમારા ધારાસભ્ય હારી રહ્યા છે, આ શું મેસેજ? તમે એક નગરપાલિકા બચાવી ન શકે એમ કે 1921 સીટોની ચૂંટણી છે અને અત્યાર સુધી હું માનું ત્યાર સુધી લગભગ 700 કે 800 સીટો ઉપરના પરિણામ છે અને 2024 થી એક પ્રજાનો મત પણ ફરી રહ્યો છે. આ જેટલી પણ જગ્યા હાર જીત જે થઈ રહી છે ને જનક, એ ખૂબ ઓછા માર્જિનથી થઈ રહી છે. એવું નથી, આ તો નગરપાલિકાની ચૂંટણીઓ છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે સામદામ દંડભેદની નીતિ ચૂંટણીના પહેલા દિવસથી તમે કરી, માન લો કે ભારતીય જનતા પાર્ટીને 160 થી વધુ ધારાસભ્ય હોય, દેશમાં એમની સત્તા હોય, ચલો દેશની અંદર તો એમને 2 ઘોડીઓના સહારે રહેવું પડ્યું છે, એ વાત અલગ છે, પણ ગુજરાત રાજ્યમાં તો 160 થી વધુ ધારાસભ્ય એમની પાસે છે, બધી નગરપાલિકા એમની પાસે. તો શાના માટે એમને બી ભારતીય જનતા પાર્ટીએ 215 લોકોને ચૂંટણી પહેલા જ પાછા મેન્ડેટ પાછા ખેંચાવડાવવા પડે? એટલે એમને તો કદાચ હું માનતો આ છે ને નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દેવી પડે. પ્રશ્નજનક અહીંયા છે કે શું ભારત દેશની અંદર ને ગુજરાતમાં ચૂંટણી નિષ્પક્ષ થઈ રહી છે? ઓકે, સવાલ હું પૂછી લેજો. ચોરવાડથી અમારા સમાજ સહયોગી અશોક જોડાઈ ગયા છે. અશોક, 10 વર્ષ બાદ ચોરવાડમાં એમાં પણ વિમલ ચુડાસમાની હારનો આ મેસેજ ખૂબ જ મહત્વપૂર્ણ જઈ રહ્યો છે પ્રજાની વચ્ચે. જી જનક, ચોક્કસથી જણાવી દઉં તો 10 વર્ષના શાસન બાદ ભાજપનો ભગવો લહેરાયો છે. વાત કરીએ તો વિમલ ચુડાસમાની હાર થઈ છે, તેમના પત્નીની જીત થઈ છે. તો વાત કરીએ તો આ 10 વર્ષના શાસન બાદ લોકોએ પરિવર્તન કર્યું છે. જી જનક, બિલકુલ બિલકુલ. ચલો, આજ આપણે વાત કરી રહ્યા છે કે ચોરવાડ સોનીજી, કે આ તમે પોતાની નગરપાલિકાઓ નથી બચાવી શકતા, 1-2 બચ્યું હતું એ પણ ખતમ થઈ રહ્યું છે, તો પ્રજા તમને એક્સેપ્ટ નથી કરી રહી. તમે ગમે એટલું કરો કે ભલે 5 વટે હાર્યા, તમે 5 વટે જીત્યા છો એવું તાલુકા પંચાયતમાં, પણ પ્રજા તમને મેસેજ નથી આપી રહી. એક પાલિકા તમારા સમ ખાવા પૂરતી વાત કે હા અમે આ જીત્યા, એવી એક નગરપાલિકાએ તમે નથી જીતતા. જનક, મેં પહેલા હું અત્યારે જ્યારે વાત કરતો એમાં તમને મારી ચર્ચામાં કીધું કે શું ખરેખર ગુજરાતની અંદર કે આખા દેશની અંદર ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે થઈ રહી છે?